હેલો વેલકમ બેક સ્ટુડન્ટ. હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહીએ છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેની અંદર સ્વાધ્યાય છે 4.2. એમાં દાખલા નંબર છે 2. આગળના વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 1 આપણે શીખી ગયા, તો એ જોઈ લેજો વ્યવસ્થિત, કારણ કે એના ઉપયોગથી આ દાખલા થતા હોય છે. તથા સ્વાધ્યાય 4.1 જેમાં આપણે અવયવીકરણના રીતથી દાખલા ગણ્યા હતા, એ રીતે આ દાખલો થશે. શું કીધું છે કે ક્વેશ્ચન 2 એવું કીધું છે કે ઉદાહરણ 1માં આપેલ પ્રશ્નોમાં ઉકેલ અન્ય રીતથી મેળવવો. અન્ય રીતથી મેળવવાનો છે. ઉદાહરણ 1માં આપણને પહેલો પ્રશ્ન એવો કીધો છે કે જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે. હવે અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી, એક સંખ્યા આપેલી છે, બંને પાછળ લખોટીઓ છે તેની, અને આપણે કેટલી કેટલી લખોટીઓ છે તે શોધવાનું છે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો જ્યારે કોઈની ફિક્સ લખોટી ન આપેલી હોય ત્યારે મેં વાત કરી છે કે આ ચેપ્ટરની અંદર એક્સના ઉપયોગથી જ દાખલા થશે. તો ધારી લઈશું આપણે એક્સ. તો ધારો કે જ્હોન પાસે એક્સ જેટલી લખોટી છે. કેટલી છે? એક્સ જેટલી. હવે જો જ્હોન પાસે એક્સ લખોટી હોય તો જીવંતી પાસે કેટલી છે? તો કે 45 માઇનસ એક્સ, કારણ કે કુલ કેટલી છે? 45. એક્ઝામ્પલ તરીકે મેં ઉદાહરણ આપ્યું કે ચલો મારી પાસે અને તમારી પાસે 500 રૂપિયા છે, એમાંથી તમારી પાસે 300 રૂપિયા છે. તો મારી પાસે કેટલા છે એ તમને મળી જાય, કારણ કે 500 માઇનસ 300 એટલે મારી પાસે 200 રૂપિયા છે. એવી રીતે આપણે કહી શકીએ. તો અહીંયા લખી શકાય કે જીવંતી પાસે પિસ્તાલીસ માઇનસ એક્સ જેટલી લખોટી હશે. બરોબર. હવે સ્ટેપ બાય સ્ટેપ હાલતા જાય, પ્રશ્નને સમજતા જાય અને સાદું રૂપ આપતા જાય. હવે આગળ શું કીધું છે કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો શું થઈ જશે? તો ખોઈ કાઢ 5 લખોટી શું કરે છે? ખોઈ કાઢે છે. 5 લખોટી ખોયા બાદ જ્હોન પાસે લખોટીની સંખ્યા કેટલી થશે? એક્સ જેટલી હતી, એક્સમાંથી 5 ખોઈ નાખી તો કેટલી વધે? એક્સ માઇનસ 5 થાય. તથા જીવંતી પાસે કેટલી છે? પહેલા કેટલી હતી? તો કે 45 માઇનસ એક્સ આટલી હતી, એમાંથી નહીં, હજી 5 ખોઈ નાખે. બરોબર. તો કેટલી વધશે? તો 45 માંથી 5 જાય એટલે 40 માઇનસ એક્સ જેટલી હશે. બરોબર. આટલું આપણે વ્યવસ્થિત થઈ ગયું. હવે આગળ શું કીધું જોવો જોઈએ કે હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 થાય છે. તો બાકી રહેલી સંખ્યા એટલે કઈ? તો કે જ્હોન પાસે એક્સ માઇનસ 5 અને જીવંતી પાસે 40 માઇનસ એક્સ જેટલી છે. બંનેનો ગુણાકાર કેટલો થાય છે? તો કે 124. તો ગુણાકાર કરી નાખીએ. તો એક્સ માઇનસ 5 ગુણ્યા 40 માઇનસ એક્સ બરાબર 124 જેટલી થાય ગુણાકાર કરતા. હવે જો બે કૌંસ આપણને ગુણાકારના અંદર આપ્યા છે તો સાદું રૂપ આપીએ. ચલો x ગુણ્યા 40, તો 40x
એક્સ પાછા આની સાથે ગુણાય તો માઇનસ એક્સ નો સ્ક્વેર, એક્સ ગુણ્યા માઇનસ એટલે માઇનસ એક્સનો વર્ગ. હવે 5નો વારો તો -5 ગુણ્યા 40 એટલે 4 પંચા 20 તો -200, કારણ કે 40 પંચા 200 -200 અને -5x બરાબર 124. હવે જોવો જોઈએ શું કરશું તો અહીંયા જોવો જોઈએ શું આપ્યું છે 40x. અમારે x² ને આગળ લઈ લેવાશે તો શું થઈ જશે જોવો જોઈએ તો -x², 40x અને 5x શું થઈ જશે પણ જો આ 5x પ્લસ થઈ જશે -5 અને સોરી -5 ગુણ્યા x એટલે +5x તો 45x ને -200 બરાબર 124. આવું થઈ જશે. હવે સાદું રૂપ આપો જો આ -200 છે ગમે એક બાજુ ભેગા કરી લે, આ -24 ને આ બાજુ લઈ લો તો શું થઈ જાય માઇનસ. હવે આ નિશાની છે એને ક્યારે માઇનસ રખાય નહીં તો 45x -200 -124 બરાબર 0 તો -x² પ્લસ 45x માઇનસ i સરવાળો 200 પ્લસ 124 એટલે કેટલા થઈ જાય 324 બરાબર 0. હવે અહીં તમે જોવો જોઈએ x² વાળું પદ ક્યારેય માઇનસ હોય નહીં. તો આવું હોય ત્યારે શું કરવું જોઈએ તો કે આ પદ છે એને પ્લસ કરવા માટે આખા સમીકરણની નિશાની છે એ ફેરવી નાખવાની તો થઈ જશે x² -45x -324 બરાબર 0. તો હવે શું કરવું જોઈએ આટલું આપણને મળી ગયું. ચલો શું મળી ગયું આટલું આપણને મળી ગયું છે x² -45x -324 બરાબર 0. તો આ એક જો બહુપદી જેવું બની ગયું દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણના આપણે અવયવ પાડી અને સાદુરૂપ આપી શકીએ. 4.1 ના ઘણા બધા દાખલા છે આપણે આ રીતના કરી ગયા છીએ. તો કેની આધારે તો કે આપણે 45x ના છે એ અવયવ પાડવા કેવી રીતે પડશે 324 છે એના અવયવ પાડવાના અને આના અવયવ પાડવા જોઈએ. હવે શું કરવું તો તમે શું કરશો અહીંયા અટકી જશો અને દાખલાને જોયા રાખશો કે શું કરવું પણ કેલ્ક્યુલેટ કરવું પડશે ફરજિયાત. હવે આના અવયવ પાડવા પડશે. મને નથી ખબર કેવી રીતે અવયવ પડે પણ જો આપણે રફ વર્ક નહીં કરીએ તો અહીંયાથી અટકી જશે. એટલે આપણે શું કરવું પડશે 324 ના અવયવ પાડી દેવાના. ચલો 324 2 થી ભાગાલે કારણ કે બે કી સંખ્યા છે. 324 ના અડધા કેટલા થશે તો 162. હજી 2 વડે ભાગ પડશે બરોબર. તો 162 છે એના અડધા આના 50 અને આના 32. 32 ના અડધા 62 ના અડધા 31 થઈ જાય એટલે 81 થશે. હવે જો 2 ભાગ આલશે નહીં 3 થી હલાવો 27 તેરી 81 અને 9 તેરી 27 અને 3 તેરી 9 ને 3 એકા 3. લાસ્ટમાં શું આવી જવું જોઈએ 1 આવી જવું જોઈએ. હવે આના અવયવ પડશે કેવી રીતે તો જુઓ 2 2 3 3 તો જોવો જોઈએ 2 2 4 4 3 12 12 તેરી 36 36 અવયવ પડ્યા અહીંયા 36 આવ્યા આનો ગુણાકાર અને 3 તેરી 9 36 ને 9 45. હા અહીંયા અવયવ પડી જાય છે તો અહીંયા લખું છું બરોબર. તો કેવી રીતે અવયવ પડશે જોવો જોઈએ x² માઇનસ. હવે કેવી રીતે અવયવ પાડવા તમે કહેશો અહીંયા તમને એવું થાય કે 324 ના અવયવ કેવી રીતના પાડવા તો અવયવ કેટલા પડ્યા 36 અને 9 પડી ગયા આપણને યાદ છે. તો 36 અને 9 એને સાઇન કઈ આપવી નિશાની કઈ આપવી તો અહીંયા 45 છે કેવાય બસ માઇનસ. બંનેને આપણે 45 માઇનસ કરવા માટે બંનેને માઇનસ આપી દે તો થઈ ગયું -36 અને -9 45 થઈ ગયા. તો -36x -9x -324 બરાબર 0.
જ્યારે આવું મળી જાય ને ત્યારે ડાયરેક્ટ આપણે કરી શકીએ રીતથી, ડાયરેક્ટ અહીંયા બ્રેકેટ કરી નાખીએ બંનેના, તોય આપણને જવાબ મળી જાય, ક્યાંય કોઈ માર્ક આપી શકે નહીં. હવે બંનેમાંથી આપણે કોમન કાઢી લઈએ તો શું નીકળે જોવો છે. એક્સ કોમન નીકળે છે, વધ્યું શું એક્સ -36 -9, આમાંથી કોમન નીકળે છે 9, કારણ કે 36 9 324, 9 કાઢી લીધા તો એક્સ અહીંયા આપણે શું લાવવું છે, માઇનસ લાવવા છે, તો અહીં શું મૂકવું પડશે, માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, બરોબર. તો 36 9 કોમન કાઢી લીધા એટલે અહીંયા આવશે 36 બરાબર 0. બરોબર. સોરી, અહીંયા નિશાની ફેરવવાની છે, આપણે પ્લસ પ્લસ કરી નાખવાની. શું કરવાની છે, પ્લસ, કારણ કે અહીંયાથી આપણે નિશાની ફેરવી નાખી છે. ક્યાંથી, અહીંયાથી. આ માઇનસ હતા, બરોબર ને, આ માઇનસ હતા તો આપણે અહીંયા પ્લસ કરવા પડે, તો આ નિશાની કેવી આવશે, પ્લસ, ને અહીંયા પ્લસ સોરી માઇનસ આવશે, કારણ કે આપણે અહીં શું લાવવાનું પ્લસ, તો માઇનસ માઇનસ પ્લસ. બરોબર, હવે થઈ ગયું છે. બરોબર, અહીંયા એક માઇનર મિસ્ટેક હતી જે આપણે સુધારી નાખી છે. હવે બે કાઉન્સ થઈ ગયા, જો સરખા. જો બે કાઉન્સ સરખા ન મળતા હોય તો આપણને ખબર પડી જાય કંઈક ભૂલ છે. હા, મને અહીંયા નિશાની જોઈને એવું લાગ્યું કે અહીંયા બરોબર નથી, પણ એ આપણે જો ભૂલ હોય તો સુધારી નાખવું જોઈએ. હવે શું થઈ ગયા, બે બ્રેકેટ સરખા થઈ ગયા, તો એક્સ -36 બરાબર 0, અને બીજું શું મળી ગયું અવયવ, અથવા તો એક સ્ટેપ વધારવું હોય તો એક્સ -36 અને એક્સ -9 બરાબર 0, બંનેને કરતા બનાવી દઈએ તો એક્સ -36 બરાબર 0 અને એક્સ -9 બરાબર 0. તો એક્સ બરાબર 36 ઓલી બાજુ જાય એટલે પ્લસ, અને એક્સ ઓલી બાજુ 9 જાય તો +9. તો આપણને બે મૂલ્ય મળી ગયા. જુઓ શું મળી ગયા, બે મૂલ્ય મળી ગયા, એક્સ બરાબર 36 અને એક્સ બરાબર 9. હવે બીજી રીત હું તમને કહેતો તો એ શું, કે જ્યારે એક્સ સ્ક્વેરનો સહગુણક 1 જ હોય અને આપણે અવયવ પાડી લીધા 324ના, તો 36 અને -9 મેળા ડાયરેક્ટ આ સ્ટેપ મૂકી દેવાનું, એક્સ -36 અને એક્સ -9, એટલે ડાયરેક્ટ આપણે આ પહોંચી જાય. બે સ્ટેપ કરવા પડશે નહીં, ડાયરેક્ટ અહીંયાથી આ બે સ્ટેપ નહીં કરવા પડે, ના કરવા પડશે. બરોબર, તો આપણને બે મળી ગયા. તો કેવી રીતે કિંમત લખશું, તો જો આપણે શું ધાર્યું હતું કે જ્હોન પાસે એક્સ જેટલી લખોટી છે, કે જ્યારે જ્હોન પાસે એક્સ જેટલી લખોટી હોય, એટલે કે જો 36 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી છે, 9 લખોટી છે. અને બીજી રીતે કઈ, તો જો જ્હોન પાસે 9 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી છે, 36 લખોટીઓ હશે. અહીં લખી નાખીએ. આમ જ્હોન પાસે 36 લખોટીઓ હોય ત્યારે વિનંતી પાસે 9 લખોટીઓ હશે. તથા અથવા તો બીજું પણ શું, તો કે જ્હોન પાસે 9 લખોટી હોય તો વિનંતી પાસે 36 લખોટીઓ હશે, કારણ કે બંને પાસેથી કેટલી હતી, 45 લખોટીઓ હતી. સ્ટેપ બાય સ્ટેપ આપણે હાલશું આગળ, એટલે વ્યવસ્થિત આપણને આન્સર મળી જશે. બરોબર, બીજો દાખલો છે એ આગળના વિડીયોની અંદર જોશું. આવી જ રીતે વ્યવસ્થિત દાખલા શીખવા હોય અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો, જેથી એને પરીક્ષાની અંદર વ્યવસ્થિત રીતે કામ આવશે ક્યાંક ને ક્યાંક.